એ છોડ્યું તમે બે મારી છોડ્યો છો. ચોરી કરો ને એટલા આપણે ચારે ભાગ હરખા કરવાના. તો ભાગ પાડતા પાડતા જો બાજ્યું ને તો મારી અને ભાસડી પાડી. મારી વાત સાંભળો. મારી જિંદગીમાં એક રૂપિયાનું કામ કર્યું નથી. મેં જ્યાં એવું થાય ને ત્યાં મેં મહેમાન ગતિ કરું ને ત્યાં મેં નક્કી ચોરી જ કરી છે. ચોરી જ. બસ લો આ રાખી દો લો રિક્ષા. હાલા તમે અહીંયા ઊભી ન થઈ આ ગામમાં તમારે ત્યાં હદું છે. સાંભળો જમાઈ. આ ગામ રહ્યું ને ત્યાં તમારી હાવોના બે ભાઈ શેટે રહેશે. શું કીધું બાપા? શેટા બે ભાઈ એ તો આ ગામમાં આપણને કોઈ ઓળખશે નહીં ને મહેમાન ગતિ કરવાની તો મજા આવશે. એ નકરી મહેમાન ગતિ કરવા પડ્યું રહેતી નહીં. ચોરી કરવામાં બે ધ્યાન દેજો. જો એક નામ છે રેખલી અને એકનું નામ છે સુમલી. હે બાપા આ રેખલી અને સોમલી સોઈ છોકરાને વહુ હે બે. હા ઈ બે નોચ્યું રહેશે. એ તો બાપા એમ કે હે કે એક આના ઘીરે જાય અને એક આના ઘીરે જાય. આપણે ચાર હે ને બે વિયા જાય અને પાછા ચોરી કરીને આયા દાવજો. આ બીજે નો વિયા જાતા. તો તમે બે આઈન પાસે આવો અમે બે આઈન પાસે. આમ તો બાપાની ધ્યાન ના દે ત્યાં આદા હમલા મૂતીને આવતી ને તુલા લાલ તેલ લાખ થઈ ગયા. અને સાંભળી લે ચોરી કર્યું ને એટલું સાહેબ હંગરતી નહીં. આયા જ બધું દીજે એટલે હરખો ભાગ પડે. એ હાલો આપણે હવે. હાલો આપણે. અમારી નણદુ કે મારા કાકાજીની છોડ્યું નકર આયનાય પડ્યું પાછરું રીશે રેખા ભાઈ બહેનો એટલે હાલ હારું ખાવાનું છે અને ઓલી સુમલી ભાઈ બહેનો એટલે કે હારું ખાવાનું ન હોતું એમ કરીને મારી માયું આયા ગુડાઈ. અય હું હમણે આવું દુકાને જઈ શું હે પણ તમે કોને પૂછીને આ દરવાજો ખોલો છો? એ મેં તમને આ જતા છું ને હતા તૈન ના પાડી કે તમે મને પૂછાય ડેલો ખોલતા નહીં. પણ હું હે ત્રણ દિવસ ત્યાં મને બહાર ન જવા દીધો બારણા બહાર. શું હે એ મને તો ઈ જ નથી ખબર પડતી કે તમારામાં અક્કલ બકલ છે કે નહીં કાઈ. ઓલી સુમલી અને એનો ઘરવાળો બે કેટલા તૈયાર. એ મહેમાન આવે ને એટલે તરત એ જાવ રેખાબેન ના ઘીરે. એ રેખાબેન તો તમને બહુ યાદ કરતા હતા એમ કરી મીઠું મારીમાં બોલે મીઠુડી અને માં ખીરાઈને ખુશી જાય. પણ અત્યારે મહેમાન કોઈ નથી ને તો હવે તો મને જવા દે. એટલે બાર તરત મહેમાન એ રામ લે તમારી પાવી તો જાઓ. એક ભારે કરી મારે બહાર બાણા બહાર નીકળવું જ નહીં. ઘરમાં કેટલાક દી હું એક દારૂ. એ તમે અહીંયા હુઈ રીશો તો શું તમે મરી જાશો? તે મહેમાનની બીકમાં બહાર ન જવું અમારે. એ તમારે કઈ કમાવા જાવ છે હે? આમ ઘરમાં પડ્યા રહ્યો ને જાવને સામાના પાટલું સીવવા મંડો ને બેઠા એવું ફરવાનું સાંભળે છે. આયા મહેમાનની મને એટલી બીક છે અને આને બહાર રખડવા જાવું છે. મને તો ઈ જ ઉપાધિ થાય છે કે કોકે ડેલો ભભડાવે ને ટાઈમ થાય મહેમાન નહીં આવ્યા મને ઈ જ બીક જાતી નથી. સપનામાં મહેમાન અને હુતી હોય તોય મહેમાન. શું કરું મારે હવે કાઈ કરવું તો પડશે જ. મહેમાન આવ્યું શું? કોણ હે? હા ઓલો નોંગલાનો છોકરો હોય છે ભણવા જતો હોય તો ટક મારો બેટો કરતો જાય. આયા એક તો બીકનો પાર ન હોય. હા યો મને તો અત્યારે પૂછ્યું કે મારે હવે કેવો આઈડિયો કરવો. આવડું મોટું તારું વાસી દઉં બાય અને પછી વંડી ઠેકીને અંદર વી આવું એટલે મહેમાન લઈને થાય કાંઈ કોઈ ઘીર જ નથી. ઓલી મારી માં સુમલી આયા લઈને આવશે ને તો એ કહેશે આ રેખલી શા જઈએ છે એમ કરીને મારી માં રેખલીના ઘીરે લઈને જશે. આ હિંમત કરવા એટલા લુગડા ધોઈ નાખો અને આવડું મોટું તારું વાસી બાય છે. આજ મને આઈડિયાની ખબર પડી. 8 દી પહેલા આઈડિયાની ખબર પડી હોત ને તો ઓલા ઢોકરી ગામના મહેમાન આયા ને ના ઘરવાત ન દે. કોણ પાછું આવ્યો છે? એ હોય છે કોઈ છે ઘરમાં?
કયા ગામના મહેમાન હોય એવું લાગે જે મેં ખાતે એ સોરી બટા, આ ઘીરે કોઈ નથી. આ દરવાજો તો બંધ કરી દે, આપણે આ દેહી. હાલ્યો બાપા અરે બાપ રે રેખા ભાભી તમે તો આયા હો આયા શું કરતા હતા બાણ આડા એ સંપાબેન આ ગટરમાં થોડો કચરો ગરી જતો ને તે કાઢતી હતી ઓ એવું હે એ આવો 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 હાલો હાલો. હાલો હાલો એ બેરા એ આપણે ગામમાં વી આયા અને હમણે ઘીરે પહોંચી જઈશું, પણ આપણે ઘીરે જઈને ઈને કીશું શું? અરે ગાંડી, તું મને દેવો તેવો સમજમાં. એ મારો પ્લાન ધડેલો જ છે. અહીંયા દઈને માલે શું તેવાનું તે તને ખબર છે? જો એ મારા લગ્નમાં તમાર હાહુ એ મારા બાપાને પૈસા આપ્યા હતા, ઈ પૈસા પાતા દેવા અમે આયા થઈ. એ બેરા ઈ તમારી વાત હાચી હો, તમારો આઈડિયા હારો. એ હાલો કાયો કા મોડું નથી કરવું. અને તું જોજે તો થળી અહીંયા તેવા માન મળે થઈ. એ આટલો વરસાદ આવે હે, એ આ મહેમાન જ્યાં જાતા હોય છે, એ જ્યાં જાતા અહીંયા મારા બાપાનું શું જાય છે? એ પણ આ કોકને ભૂખ દીશે વરસાદની. એ હું તો આયલો જાઉં બાથરૂમ સાફ કરવા, નકર મારી બાઈ ધોકો લઈને મને મારવા આવશે. હવે જ્યાં જાતા હોય મારે શું? આવો આવો તમતારે આવો બેહો બેહો એ આ તમારું જ ઘર સમજો તમતારે એ જરાય ઉપાધિ કરતા નહીં અને મારા ફઈજી શું કરે છે કેવો મજા કરે તમારા ફઈજી તો. આ તો અમારી ઓળખાણ એવી હતી ને, એટલે આ જો આવો આવો કરે તો હો બેટા. એ હે સંપાબેન તમે સુમી બેન ના ઘરે જાતા કે નહીં ઈ ના રેખા ભાભી તમે મોટા સોની એટલે પેલા મારા બાપુ કે રેખા ભાભી નો એટલે પેલા જવાની અરે શું વાત કરું એ આ સુમી બેન રહ્યા ને ઈ તો તમને બહુ જ સંભાળે છે કે મારે તો સંપા બેન ના ઘરે 5 દી રોકાવા જાવું છે એમ કહેતા હતા. એટલે તમારે ત્યાં જાવું છે તો હમણે નકર વાડીએ વઈ જાય છે. હાલો મૂકવા આવું ઈ ના રેખા ભાઈ અમે તો જાય છે તંતારે અંતા આ બધાય હગામાં રખડી લીશું આજ નહીં બાપુ આ ન્યા રેખડી લઈ ગયો છે. એ તો તંતારે કાઈ વાંધો નહીં તમે બેહો અને હું અસલ મજાનો ચા બનાવી નાખું. એમ થાય સામાં થોડી દવા નાખ દઉં. એ બાપા એ જુઓ તો ખરા આ બાઈ તો હાવ ગવાર જેવી લાગી છે. મારી માને કાઈ ખબર પડતી નથી. આવડું મોટું ઘર આપણા બે બાપ દીકરીના પડોસે મૂકી અને રહોડામાં સહા બનાવવા વઈ ગઈ. બેટા એને કોઈને ખબર જ નથી. આ બે બાપ દીકરી 16 છે, નકે આપણને આયા ગરવાઈ નો લે. હા બાપા તમારી વાત હાવ હાચી. આપણે તમે તો મને આ ગામમાં જ પહેલી દાન લઈને આયા હો. પણ બાપા આમ જુઓ તો ખરા તમાર બાપ કેવડું મોટું ઘર છે. આ ભાઈ તો માયદી છે ગવાર જેવી પણ છે માયદી પૈસા વાળ્યો મસ્તીનું ઘર છે બાકી. અરે બાપ રે એ બાપા જો તો ખરા એ બે ફોન એ નાખો તમારા ખિસ્સામાં બે નાખી દો. અય બાપા આજ તો મને અસલ મજાની હાડી સોરવાનું મન થાય છે. આપણે તો બીજે બધી વસ્તુ એવું કઈ કે સોરી આજ તો હાડી સોઈ લો બાપા. મને તો લાગે છે આ ભાઈ પાસે તો મસ્તીની મોંઘા મૂલ્યની હાડી હોય છે અસલ ડિઝાઇન વાળ્યું. બાપા કબાટ તો આયા છે જોઈ લઉં કે હાડી છે તો લઈ લો આમાં નાખી દઉં. બાપા એ હાલો હવે બિયા જઈ ઓલી સા બનાવીને આવી ને એના ઘરમાંથી હટકી જાય ખબર ન પડે. હાલો હાલો સંપાબેન એ સંપાબેન
ચા બનાવવામાં મોડું થયું છે એટલે કોકનો ફોન આવ્યો છે. મારા બાપનું હું જાય છે જે હોય આઈસીન તો ગોરીને ગોફણ જાય. આ તો મહેમાનનો ધોકો હે. હાય માં આ ખરેખર ધોકો છે ને દિયાવું નકર પાછા મારા બેટા ધોકો લેવા આવશે ને તો પાછા રોકાશે આયા. કઈ બજારે આયલા હશે લીખાય કા ધોકો હું ઈનો દિયાવું. એ હે સુમિતા ભાભી આ મારો ભાઈ મદન નથી દેતા તો ક્યાં બહાર ગામ દેવો છે એ ઈ તો મને નથી ખબર બહાર ગામ ગયા હોય ક્યાં ગયા હોય કાઈ નથી ગયા. વળી તમારે શું કાંઈ એનું કામ હતું? કામ તો તાય નથી પણ મારા લગ્નમાં મારા બાપાએ તમારા હાવ ભાઈ પૈસા લીધા હતા ને તે મને એમ થયું અત્યારે પૈસા હે ને તે પાછા દી આવી એને પછી તમારે હાવ છે નહીં એટલે દેવા તો મદન ને જ પડે હવે મારે. હે શું કીધું તમે પૈસા દેવા આવ્યા છો? હા પૈસા દેવા આવ્યા. એ હવે મને યાદ આવ્યું એમ કેવું જોઈએ ને તમારે કે હું પૈસા દેવા આવ્યો છો. એ ગામમાં આયા નિસાડ છે ને અહીંયા બાથરૂમ સાફ કરવા ગયા છે એને ફોન કરું ને એટલે હમણે ઘીરે આવશે. તમે તારે બેહો હું તમારા હાટુ સોખા ઘીનો શેરો બનાવતી આવું. એ બેવજો ઓ પાછા વઈ નો જાતા. એ હા, બપોરા બેઠા પાણી છે. કરવા રોકાઈજો. એ બેરા એ જોયું કેટલી હરખ ફડુડી છે. એ અમથી સોખા ઘીનો શેરો બનાવશે એ અને ગોર લેવા બહાર જશે. બહાર જાય ને એટલે આપણે ઘરમાં હાથ ફેરો કરી લેવો હે નકર કાયો કા પાછી વી આવશે. ઉતાવળ ના દેવો હાથ ફેરો તલવામાં હું જ હાથ બતાવું એટલે ધાય ધાર યાદ ને તો પાછી આપણને માનતો પડશે બધું. એ બેરા એ આ તો એન વેરા થઈ જાય આ કાઈ લેવા જ જાય નહીં. ઈ બેલી મને તેવું લાગે કે બધું લઈને નથી દેતી ને શું થયું ઈ? એ બેરા એ આ તો બાપુ અને સપની થોડા થોડ જાય છે. એ મને લાગે છે આ ચોરી કરતા પકડાઈ નહીં ગયા હોય ને એ આપણું નામ દઈ દીશે. એ ઊભા થાવ નકર આપણે આયા વારો સડી જશે. એ હાલો એ બેરા જો જાય બાપુની. એ બાપુ એ દયા બોલ કાઈ કા થોડે ઓલી ભાઈ ધોકો લઈને મારા થોડે લેતા જાવ લેતા જાવ. શું થયું? આ રેખલી મારી માં કેવી કહેવાય આ મહેમાન મારા ઘરે મને પૈસા દેવા આયા તા તો ધોકો લઈને વહે થઈ. મહેમાન હાસો તા તો જોર પડે છે અને પૈસા દેવા આયા તો કેવી ધોકો લઈને વહે થઈ. ઓય રે રેખલી હું કાઈ ઓછી નથી. આ એક પાણો થતું જો તારું માથું ન પડી નાખું ને તો મારું નામ ય સુમલી નહીં. હું આવું છું રેખલી. હે દયા બેન ઘર કા થોડો આમ તો એક ભાઈ ધોકો લઈ અને એક ભાઈ મોટો જબર પાણો લઈને મારી નાખશે થાય. એ થોડો આમ તો જો આ ખાઈ ખાઈ ધોડિયાય નથી એકતા. તને કેરની હાથ પાડું છું એક પાણો ઠોકીને તો તારું માથું ફોડી નાખીશ. એ મારા મહેમાન વાહે તું હું કામ ધોકો લઈને ધોડી જાસ? એ અને મારા ઘરે મહેમાન આવે અને મહેમાન મને પૈસા દેવા આયા અને ધોકો લઈને તા તો પૈસા લેવા તું ઉપડી વાહવાય. અલી પણ મોય તારા મહેમાનને ઓળખતી નથી. આ બસારા મારા મહેમાન છે અને આ ધોકો ભૂલી જાને તે હું દેવા દોડી જાઉં છું અને તો પાણો લઈને તું મારા ભાઈ આવી. એ દાંત તને સેના આવે છે એક પાણો ઠોકીને તો તારું માથું ફોડી નાખીશ. મને ખબર છે ઈ મહેમાન મને પૈસા દેવા આયા હતા ને એટલે તું પૈસા હાથે ધોકો લઈને હાલી જાશે ને વાહે મારવા. પણ મારી દેરાણી તું નજર તો કર એ કોણ તારો મહેમાન અને કોના ઘરે આવ્યો તો મને તો કાઈ ખબર નથી. અને તું પક્તિની થામા એ તારો રૂપિયો મે ના ફાર્યો અને તારો મહેમાન ના ફાર્યો ઈ તો જા ધુમાડા નાખતા. હું તો આ બશારા ભૂલી જાતે ધોકો દેવા આવું છું. આ તો બધી કંકોડે સડ્યું કંકોડે ગોટાળે સડી ગયું.
એ મારી માં તું દાંત કાઢમાં એ મને ખબર છે મારા મહેમાન છે ને પૈસા તને જ દઈને ગયા છે તું તારો ધોકો ભારીને તને પૈસા દઈને ભાગી ગયા હોય હવે આમથી મહેમાન આવે તો મારી માં ચા પીવાય નથી લઈ જતી મારા ઘરે ખોસે મારા ઘરે અને આ બધી પૈસાની વાત આવી તા તો તે મહેમાનને ખોઈ દીધા પણ આ બે મહેમાન હતા મારા અને આ ચાર મહેમાન છે થઈ જા મારું બેટું મને કાઈ ઈ સમજાતું નથી હો એ હેર એકલી આ ઓલા ડોહો અને સોડી હતા ઈ તારા ઘરે આયા હતા અલી તો ઈ જ મારા ઘરે આયા તા ધોકો દેવા તો એને સાસુ ભૂલી જાતી તે ઓલા બે બીજા ભાગ્યા ઈ શા આયા તા એ મારી માં ઈ મારા ઘરે આયા હતા પૈસા દેવા પણ આ એક આરે ચાર જાય ઈ મને કાઈ સમજાણું નહીં એ મારી માં આમાં તારા જ કાઈ પ્લાન ને તારા જ ગોટાળા હોય તું જને તારો મહેમાન મારે આ કેવા કરે છે અરર આ મહેમાન પૈસા દેવા આયા હતા અને પૈસા લીધા વગર ના વઈ જા આ મારું બેટું કાઈ સમજાતું નથી ગોટારે સીડી એવું લાગે આ મહેમાન ગોટારે સીડક મને ગોટારે સડાઈ દીધી કાઈ ખબર ન પડતી ઘરે જવા દે મને હવે